વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નો વિડીયો તમારું સ્વાગત છે. તો બધાને મારા જય શ્રી રામ ને હર હર મહાદેવ. તો આજ રોજ છે ભાદરવી અમાસ. તો આજે આપણે જવાના છીએ આપણા જે પીઠડિયા પરમારના સુરપુરા દાદાના સાનિધ્યની અંદર, જયરામ દાદાના સાનિધ્યની અંદર. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નવાય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો ચાલો સૌ સાથે મળીને જયરામ દાદાને આપણે દર્શન કરીને આપણા જીવનને ધન્ય કરીએ. તો કોણ બોક્સને લખી નાખજો જય સુરાપુરા દાદા. વાવડી ગામના આંગણે સરસ મજાનો શ્રી સુરાપુરા દાદાનું સાનિધ્ય છે. અને આજે પીઠડિયા પરમાર પરિવાર સાથે આજે પધારવાના છે. બધા પરિવાર સાથે આપણે વાતચીત કરશું. સાત મઠ પીઠડિયા પરમારના છે એ બધા જ પરિવાર ત્યાં આવવાના છે. તો એમના પણ બધા સાથે આપણે ખાસ વાતચીત પણ કરશું. તો બસ બન્યા રહે. સુરાપુરા દાદાના સાનિધ્યની આપણે સ્થળની અંદર વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું અને સિહોર તાલુકાનું ટાણા ગામ છે. ટાણા ગામથી ફક્ત 4 કિલોમીટરના અંતરે વાવડી ગામ છે. ત્યાં શ્રી જયરામ દાદા સાક્ષાત સુરાપુરા દાદા બિરાજમાન છે. તો એમના આપણે દર્શન કરવાના છે. બસ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આપણે અત્યારે આ રસ્તો જઈ રહ્યો છે તે વાવડી ગામ તરફ જઈ રહ્યો છે. ને આપણી સાથે છે રુદ્રભાઈ પીઠડિયા. શું કે રુદ્રભાઈ મજામાં? જયરામ દાદાની ભાઈ જયના નારાથી આપણે જઈ રહ્યા છીએ. તો બસ બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. જય શ્રી સુરાપુરા. મજાની એક નદી છે. રસ્તામાં આપણે ઊભા રહ્યા. સરસ મજાની નદી વહી રહી છે અને હરિયાળી ભર્યું વાતાવરણ તમને અહીંયા જોવા મળશે. ચારો દિશામાં કુદરતી સૌંદર્ય ભર્યું વાતાવરણ. હાલ આપણે જઈ રહ્યા છીએ. તો બસ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય સુરાપુરા દાદા. ભાઈ આગળ આપણે રસ્તાની અંદર ટાણા ગામની અંદર પ્રવેશ કરીને આપણે વાવડી તરફ રસ્તા ઉપર જઈએ તો બે રસ્તા આવે છે. એક આ જમણી બાજુ જઈ રહ્યો છે અને ડાબી બાજુ છે. આ બાજુ ડાબી બાજુ છે એ આપણે સુરાપુરા દાદાના સાનિધ્યની અંદર જાય છે. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કોમેન્ટ બોક્સને લખી નાખજો જય શ્રી સુરાપુરા દાદા. ને સરસ મજાનું એકલવીર દાદાનું પણ સાનિધ્ય આવેલું છે. તો ત્યાં પણ તમે જઈ શકો છો. આ જઈ રહ્યો છે રસ્તો જ જયરામ દાદાના સાનિધ્યની અંદર. તો જો ભાઈ કુદરતી સૌંદર્ય ભર્યું વાતાવરણ, હરિયાળી. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ શ્રી જયરામ દાદાના દર્શન કરવાના સાનિધ્યની અંદર. તો અમારી સાથે છે અમારા કમલેશભાઈ પીઠડિયા. બે કમલેશભાઈ છે, અમારા કિશોરભાઈ પીઠડિયા. અને અમે બધા જઈ રહ્યા છીએ શ્રી જયરામ દાદાના દર્શન કરવા માટે. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નવો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો ચાલો સૌ સાથે મળીને શ્રી જયરામ દાદાને આપણે દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય કરીએ. તો કોમેન્ટ બોક્સને લખી નાખજો જય શ્રી જયરામ દાદા. ત્યારે અમારા વિશાલભાઈ બળવંતભાઈ પીઠડિયા દર્શન કરી રહ્યા છે દાદાના. ફાઇનલી ગાઈસ આપણે શ્રી જયરામ દાદાના સાનિધ્ય પહોંચી ગયા છીએ. અને અત્યારે તમે હાલ શ્રી જયરામ દાદાના દર્શન કરી રહ્યા છો. તો તમે જોઈ શકો છો અત્યારે તમે શ્રી સુરાપુરા જયરામ દાદાના તમે હાલ દર્શન કરી રહ્યા છો. તો કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો જય શ્રી જયરામ દાદા. તો સરસ મજાનું શ્રી સુરાપુરા જયરામ દાદાનું સાનિધ્ય છે. અત્યારે આ દર્શન કર્યા જો. અહીંયા મસ્તક છે અને હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં ધડ છે. મસ્તક અને ધડનું અંતર આશરે 300 મીટર જેવું છે. તો હવે આપણે મસ્તકના દર્શન કરી લીધા છે. તો હવે જ્યાં જયરામ દાદાનું ધડ હતું તેમના પણ આપણે દર્શન કરવાનું છે. તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો.
ફાઇનલી ગાઈસ આપણે શ્રી જયરામ દાદાના આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં મસ્તક હતું જયરામ દાદાનું ત્યાં દર્શન કરી હવે આપણે જ્યાં ધડ છે ત્યાં જઈ રહ્યા છીએ તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. શું કે કિશોરભાઈ મજા? બસ આનંદ છે. જય જયરામ દાદા. શું કે કમલેશભાઈ? ને અમારા જય જયરામ દાદા. અમારા કમલેશભાઈ પીઠડિયા છે એ દર વર્ષે સુરતથી ભાઈ આવે છે અને ખૂબ સારી એવી સેવા પણ કરે છે. એમના માટે પણ એક લાઈક કરી દેજો. સરસ મજાના પ્રવેશ કરી એટલે ધજાના આપણે દર્શન થાય છે. સરસ મજાની ધજા લહેરાઈ રહી છે. સરસ મજાનું શ્રી સુરાપુરા દાદાનું સાનિધ્ય છે. મહેમાનો જેમાં આમ ઘણાને ખ્યાલ છે પણ જે પહેલી વખત આવતા હોય અથવા નવા આવ્યો દર્શન કર્યા છીએ તે આપણે સ્થળના દર્શન કરી તમે જોઈ શકો છો. આ શ્રી જયરામ દાદાનું સ્થળ હતું ત્યાં પહેલાં આપણે જે મસ્તકના દર્શન કર્યા હવે આપણે સ્થળના દર્શન કરી રહ્યા છીએ. કોણ બોક્સને લખી નાખજો જય શ્રી જયરામ દાદા. જે અમને આપણા આખા પરિવારને ગામમાં ઘર ખોલી અને બધાને રહેવાની નાવા ધોવાની બધી સગવડતા ભાઉભા સુરુભા બહુ યાદ નથી આવતા પણ એ આમ ચહેરાથી અમુક ઓળખી જાય. તો આ બધાનો પ્રેમ લાગણી એવી છે કે જે વર્ષે અમે અહીંયા અગાઉ 2 દિવસ આવીએ ને તો એમના ઘરેથી ચા આવે છે. અમે અહીંયા આવીએ ને તો ચા ક્યાંથી આવે, પછી અમને રાત્રે રોટલા પાણીનું કહે છે. બીજા નંબરમાં સુવા કરાવોને આરામ કરવો હોય તો પણ ઘરે છે. નાવા ધોવાની સવારની સગવડતા બધી અમને પૂરી પડે છે. અને ગામ સાથે પ્રેમ અને લાગણીનો સંબંધ એવો બંધાઈ ગયો છે કે આ પ્રસંગ જે કરીએ છીએ ને તો આપણે ગામ થકી ઉજળા છીએ અને એવી જ રીતે આપણું આગળ કાર્ય વધતું રહે તેવી આપણે દાદાને પ્રાર્થના કરીએ. અને હવે પછીનો કાર્યક્રમ આપણે થોડા સમયમાં જમણવારનો શરૂ કરશું. આજે આપણો એક ભાઈ નથી આવ્યો ભાવનગરથી, નહીં તો તમને દુઆ છંદ એવું કંઈ સંભળાવે. અને જો કોઈ આમાંથી કલાકાર હોય તો આવો, મને કોઈ ઓલું નથી, આપણો જ પરિવાર છે. આપણે પ્રસાદી લઈ રહ્યા છીએ. સરસ મજાની પ્રસાદી છે, તમે જોઈ શકો છો. તો ચાલો તો પ્રસાદી
એક ચમત્કાર કહેવાય તોય એ પણ આપણે કહી શકીએ. જો ભાઈ અત્યારે આપણું કામ છે એ પરિપૂર્ણ થઈ ગયું ને ભાઈ વાવડીની અંદર જબરદસ્ત વરસાદ, ફૂલ વરસાદ વરસી રહ્યો છે. આ પણ એક દાદાનો ચમત્કાર કહેવાય કે ભાઈ કામ હતું ત્યાં સુધી એક પણ વરસાદની છાંટ આપણને નથી નડી અને ભાઈ જેવું કામ પરિપૂર્ણ થયું એવું વરસાદ છે ખૂબ જ વિશાળ માત્રાની અંદર વરસી રહ્યો છે. તો આ એક પણ હળહળ કળિયુગમાં આ પણ સુરાપુરા દાદાનો પરચો કહેવાય. તો બસ વિડીયોમાં એટલું જ. તો મળશું નવા વિડીયો સાથે. બધાને મારા જય શ્રી સુરાપુરા દાદા.